પરીક્ષા પર્વને લઈને વડોદરા તંત્ર સજ્જ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વધારાના સમયની વ્યવસ્થા. ગુજરાત સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાઓને લઈને પરીક્ષા પર્વ તરીકે ઉજવવાના નિર્ણયને અનુસંધાને આવનારા દિવસોમાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ જોવા મળી રહ્યું છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ વિસ્તૃત માહિતી આપી. તેમણે પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવા માટે ઘરેથી વહેલા નીકળવાની અપીલ કરી હતી, જેથી અંતિમ ક્ષણના તણાવથી બચી શકાય. દિવ્યાંગ વિદ્યાર્થીઓ સુધી મળી રહે તે માટે વધારાના સમયની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ કોઈપણ પ્રકારની મૂંઝવણ કે પ્રશ્નો માટે હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવવા પણ અપીલ કરી હતી. આ વર્ષે વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે વડોદરા સેન્ટ્રલ જેલના અંદાજે 14 જેટલા કેદીઓ પણ બોર્ડની પરીક્ષામાં ભાગ લેવા જઈ રહ્યા છે, જે શિક્ષણ પ્રત્યેની લાગણી અને સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. જિલ્લા તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્ર પર જરૂરી વ્યવસ્થાઓ, સુરક્ષા અને સુચારુ આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10ની પરીક્ષાઓ યોજાવાની છે. ધોરણ 10 અને 12ના આપણે જોવા જઈએ તો કુલ 267 કેન્દ્રો ઉપર 73,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેલના કેદીઓને જોવા જઈએ તો ધોરણ 10માં 9 અને ધોરણ 12માં 4 એમ 13 કેદીઓ પરીક્ષા આપવાના છે. પરીક્ષાને લગતી તમામ અધિકારીઓની મિટિંગ માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં ગઈકાલે થઈ ગઈ છે. એ ઉપરાંત ઝોનલ અધિકારી સાથે પણ બેઠક થઈ ગઈ છે. આપણા તમામ કેન્દ્રો CCTVથી સજ્જ છે. આ ઉપરાંત મારી તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને નમ્ર અપીલ છે, પરીક્ષા કેન્દ્ર પહોંચવા માટે સમય કરતાં 20થી 25 મિનિટ વહેલા નીકળે, જેથી અમને ટ્રાફિક સમસ્યાનો કંઈ ઇસ્યુ ન થાય. નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચે અને તમામ વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12ની જે પરીક્ષા આપવાના છે એમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન છે. થેન્ક યુ.